જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જ્યેષ્ઠ પૂર્ણિમા ક્યારે આવી રહી છે અને આ પૂર્ણિમા તિથિ કયા સમયે શરૂ થશે અને કયા સમયે પૂર્ણ થશે, તેમજ આ પવિત્ર દિવસે સ્નાન, દાન, જપ અને ભગવાનની ઉપાસના કરવાનું શું મહત્વ છે ને તેના માટેના મુહૂર્ત ક્યારે હશે, આ બધું જ જાણીશું. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો ને માહિતી પસંદ આવે તો લાઇક કરજો ને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. અને આવી જ પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેનાથી અમારા દ્વારા આવનારા તમામ ધાર્મિક અને વ્રત તહેવાર સંબંધિત વિડીયો તમને સમયસર મળતા રહે. તો મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને જ્યેષ્ઠ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, ભગવાન શ્રીહરિની પૂજા, સત્યનારાયણ કથા, જપ, તપ અને દાનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે કરવામાં આવેલા પુણ્ય કર્મોનું ફળ અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે. અને આ વખતની પૂર્ણિમાના દિવસે તો વડ સાવિત્રી વ્રત પણ કરવામાં આવશે, કેમ કે આ વખતની જ્યેષ્ઠ પૂર્ણિમા છે. પ્રત્યેક વર્ષ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે ઉપવાસ રાખે છે અને વડના વૃક્ષની પૂજા કરે છે. હવે આ પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે 29 જૂન 2026 સોમવારના દિવસે વહેલી સવારે 3:06 ને તિથિ પૂર્ણ થશે 30 જૂન 2026 મંગળવારે સવારે 5:26. અને આપણા શાસ્ત્રો પ્રમાણે પૂર્ણિમા તિથિનું મહત્વ ચંદ્રોદય સમયે ગણવામાં આવે છે. તેથી 29 જૂન સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રતનું પાલન કરવામાં આવશે અને આ જ દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન પણ કરાશે, કેમ કે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું અને કરાવવાનું વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. અને આ દિવસના શુભ મુહૂર્તો જોઈએ તો સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય 4:31 થી 5:13 સુધીનો રહેશે. ત્યાર પછી પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 4:52 થી 5:55 સુધી રહેશે. આ સમય દરમિયાન તમે સ્નાન, દાન, ભગવાનની સેવા, પૂજા, મંગળા આરતી કરી શકો છો. ત્યાર પછી આ દિવસે સૂર્યોદયનો સમય છે સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય છે 7:26 અને ચંદ્રોદય થશે સાંજે 7:17. ને કેમ કે આ પૂર્ણિમાનો દિવસ હોવાથી આ દિવસે ચંદ્રોદય થતાં ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ, તેમને અર્ધ અર્પિત કરવો જોઈએ, કેમ કે ચંદ્રદેવ મનના કારક દેવતા છે. આ પ્રકારે શ્રદ્ધાપૂર્વક પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ધ આપવાથી મનને શીતળતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આ દિવસે અમૃતકાળનો સમય સવારે 8:53 થી 10:40 સુધીનો રહેશે. ત્યાર પછી બપોરનો અભિજીત મુહૂર્તનો સમય 12:14 થી 1:08 સુધી રહેશે. અને વિજય મુહૂર્ત બપોરે 2:56 થી 3:50 સુધી રહેશે. ત્યાર પછી સાંજે દીપદાન માટે ગૌધૂલી મુહૂર્તનો સમય 7:25 થી 7:46 સુધી રહેશે. અને સાયં સંધ્યાનો સમય સાંજે 7:26 થી 8:29 સુધી રહેશે. અને હા, આ દિવસે રાહુકાળ સવારે 7:37 થી શરૂ થઈને 9:18 સુધી રહેશે, જેથી કરી આ સમયનો વિશેષ ધ્યાન રાખવું. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, શક્ય હોય તો ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું. ત્યારબાદ ભગવાન શ્રી હરિ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવનું પૂજન કરવું. જ્યેષ્ઠ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી આ દિવસે જળથી ભરેલો ઘડો, પંખો, છત્રી, ફળ, અનાજ અને વસ્ત્રોનું દાન કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવેલું છે. આ દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આથી જ આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું. પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી મનની અશાંતિ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આમ આ પ્રકારે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, જપ, તપ, સત્યનારાયણ કથા અને ભગવાન શ્રીહરિની પૂજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શ્રીહરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી. તો મિત્રો, આ હતી અમારી આજની જ્યેષ્ઠ પૂર્ણિમા વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ને ચાલો આવી ધાર્મિક મહત્વપૂર્ણ માહિતીઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.